કૃષ્ણ મહાદેવનું નામ લ્યો થઈ જશે. મહાદેવ મહાદેવ પૂછ વાયું. કેટલી મિનિટ રહેવાનું? 2 મિનિટમાં. કોના કેટલા? કોના 1000. મહાદેવના દર્શન કરવા ગોતમેશ્વર. તો સરસ મજાનો નજારો છે, એકવાર જરૂરથી આવજો ગોતમેશ્વર દર્શન કરવા માટે. શકો છો આ શ્રાવણ મહિનાની અંદર આ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોતમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અને મિત્રો તમને પણ કરાવવાનો છું મહાદેવના દર્શન. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મિત્રો તમારે આ નજારો જોવો હોય ને તો તમારે ગોતમેશ્વર આવવું પડે મિત્રો. નજારો તમે જુઓ એક નંબર, કાંઈ ન ઘટે. મહાદેવના દર્શન કરવા ગોતમેશ્વર. તો સરસ મજાનો નજારો છે, એકવાર જરૂરથી આવજો ગોતમેશ્વર દર્શન કરવા. ચાલો આપણે હવે જઈએ ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવા. ડુંગર ઉપર આવેલું છે ગોતમેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો સરસ મજાના દાદરા. તો ફાઇનલી આવી ગયું છે મંદિર. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ મહાદેવના. તો ગોતમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવો એટલે 3 મંદિર આવેલા છે. એક અહીંયા ઉપર પણ મંદિર સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. આ જગ્યા ઉપર પ્રસાદ બને છે અને શ્રાવણ મહિનાની અંદર આ પ્રસાદ જમાડવામાં આવે છે. તો મિત્રો આ પ્રસાદી પણ ચાલુ છે ગોતમેશ્વર મહાદેવના મંદિરે. તમે જો આ શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો આ તમે જોઈ શકો છો આ શ્રાવણ મહિનાની અંદર આ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દર શ્રાવણ મહિને આ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે ગોતમેશ્વર મહાદેવના મંદિરે. મિત્રો પ્રસાદમાં છે રીંગણા બટેટાનું શાક, ખીચડી અને બુંદી, લાડવા અને મિત્રો પૂરી પણ છે. તો મિત્રો અહીંયા તમારે જમીને ડીશ ધોવાની રહેશે. આ રીતની હાથે તમારે ડીશ ધોવાની હોય છે. કૃષ્ણ મહાદેવનું નામ લ્યો થઈ જશે. મહાદેવ મહાદેવ પૂછ વાયું. કેટલી મિનિટ રહેવાનું? 2 મિનિટમાં. કોના કેટલા? કોના 1000. 2 મિનિટમાં. તો મિત્રો ગોતમેશ્વરની પાછળનો જે નજારો છે ને આપણે જોવા જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાનો નજારો છે અને અહીંયા લખેલું છે આઈ લવ સિહોર અને સરસ મજાનું મોટું જબરું તળાવ આવેલું છે. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો આ પાછળનો નજારો છે, જોરદાર નજારો જોવા મળી રહ્યો છે આપણને. આઈ લવ સિહોર અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને મળશું એક નવી જગ્યાએ. હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો ચાલો મળીએ એક નવી જગ્યાએ નવા વિડીયો સાથે.